નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર ખૂબ જ અગત્યની માહિતી છે, જે આપ સૌને ખ્યાલ છે કે ન્યૂઝ ફરી રહ્યા છે. એક શિક્ષણ વિભાગ દ્વારા એક ટાટને લગતી કેટલાક ફેરફારો છે એને જાહેર કરવામાં આવેલા છે, અને એક જાહેરાત છે એ પણ બહાર પાડવામાં આવેલી છે. એની અંદર જે ટાટની એક્ઝામ પેટર્ન છે એની અંદર કેટલાક સુધારા વધારા કરવામાં આવેલા છે. એ કયા પ્રકારના સુધારા વધારા થયા છે, કઈ જગ્યાએ સુધારા થયા છે, એની અંદર શું ફેરફાર છે, એની આપણે માહિતી મેળવવાના છીએ આજના વિડીયોની અંદર. અને યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની અંદર જે કોઈ પણ વ્યક્તિઓ છે કે કેન્ડિડેટ છે એ ટાટની એક્ઝામ આપવાના હોય તો એના માટે આ ચેનલ છે એ ખૂબ જ લાભદાયી છે. અને એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એ એક્ઝામ આપવાના હોય તો તેના માટે આ વિડીયો છે એ ખૂબ જ લાભદાયી છે. તમે આજનો આ વિડીયો છે એ પહેલી વખત જોતા હોય અને ટાટની તૈયારી કરવા માંગતા હોય તો ચેનલની અંદર જઈ અને તમે પ્લેલિસ્ટ છે એની અંદર જઈ અને કે ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરેલા છે. ધોરણ 9નું પાઠ્યપુસ્તક છે એને આધારે ઘણા બધા વિડીયો છે એની માહિતી લીધેલી છે. લગભગ 7 ચેપ્ટર સુધી પૂર્ણ અભ્યાસક્રમ થયેલો છે. 8મું ચેપ્ટર છે એને ચાલુ કરવાનું છે. જો એને જોવા માંગતા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ ટાટ અને એસએટીનું આખું પ્લેલિસ્ટ અલગથી બનાવેલું છે, તો એની અંદર બધા જ જે એને લગતા વિડીયો છે અને એની અંદર એડ કરવામાં આવેલા છે, તો એ તમે જોઈ શકો છો. અને ક્રમમાં છે, ક્રમ પણ આપેલા છે, એટલે તમે ક્રમ વાઇઝ પણ તેને જોઈ શકો છો. વિડીયો જો ગમે તો લાઈક જરૂર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ચાલુ કરીએ આજની માહિતીનો વિડીયો છે. તો શિક્ષણ વિભાગ દ્વારા, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેરાત કરવામાં આવેલી છે. એની અંદર ઘણા બધા ટાટને લગતા, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંનેની અંદર સુધારા કરવામાં આવેલા છે. તો શું સુધારા થયા છે? તો ટાટ એસ એટલે સેકન્ડરી, ટાટ એચએસ એટલે હાયર સેકન્ડરી. મુખ્ય પરીક્ષા છે એના પેપર 2 નું નવું માળખું આવ્યું છે. શું છે? પેપર 2 છે. મુખ્ય પરીક્ષા છે એટલે કે પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા, આવી રીતે બે એક્ઝામ લેવામાં આવે છે. સૌને કદાચ ખ્યાલ હશે, ખ્યાલ ના હોય તો પ્રિલિમ પરીક્ષા છે એ એમસીક્યુ મારફત લેવામાં આવે છે, અને મેન્સ પરીક્ષા છે એની અંદર ડિસ્ક્રિપ્શન ટાઈપના પ્રશ્નો આવે છે, નિબંધાત્મક પ્રશ્નો આવે છે. એમાં પણ પેપર 1 અને પેપર 2 બે આવે છે. પેપર 1 ની અંદર જનરલ પેપર આવે છે, એની અંદર નિબંધ ને રિપોર્ટ ને લેટર ને આવું બધું ઘણું બધું આવે છે એની અંદર. પરંતુ એની અંદર સુધારો નથી થયો. વિષય વસ્તુ છે એટલે કે દરેક કેન્ડિડેટનો જે વિષય છે એની અંદર કયો અભ્યાસક્રમ રહે છે, એના પ્રશ્નોની અંદર શું સુધારો થશે એની માહિતી આની અંદર છે. અને એની અંદર સુધારા થયા છે. જો 2026 ની અંદર સુધારો કર્યો છે. એક્ઝામ છે 2023 ની અંદર લેવામાં આવેલી હતી, એ ઠરાવની અંદર સુધારો કરવામાં આવ્યો છે. 2023 ની અંદર જે એક્ઝામ લેવામાં આવી હતી ત્યારથી જ 2 ટાયરની એક્ઝામ લેવામાં આવી હતી, એટલે કે પ્રિલિમ અને મેન્સ બે એક્ઝામ ત્યારથી જ શરૂ થઈ હતી. એ પહેલાની જેટલી પણ ટાટ લેવાની છે, ટેટ લેવાની છે, ટેટ તો હજી પણ એમાં એક જ પેપર આવે છે, 2 ટાયર નથી. 1 ટાયરની અંદર એક્ઝામ એની લેવાય છે. તો 13/1/2026 ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ મુજબ, એટલે કે 13/1/2026 એ ઠરાવ કરવામાં આવેલો છે અને એની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પ્રશ્નપત્ર 2 એટલે કે બીજું પ્રશ્નપત્ર છે એનું નવું માળખું આવ્યું છે. એની અંદર સુધારો છે. અત્યાર સુધી જે આપણી પાસે માહિતી આવી છે અને જે માહિતી સચોટ છે એને આધારે તે પ્રશ્નપત્ર 1 ની અંદર કોઈ સુધારો કરવામાં આવેલો નથી. પ્રશ્નપત્ર 2 છે એની અંદર સુધારો કરવામાં આવ્યો છે. કયા સુધારા થયા છે, શું સુધારા થયા છે એની માહિતી આપણે મેળવવાના છીએ. અને એની સાથે સાથે એક એ માહિતી પણ ઉડતી આવી છે કે પેપર 1 જે છે, પેપર 1 જે છે એનો પાસિંગ રેશિયો 40% જેટલો છે. એટલે 200 માર્કનું પેપર આવે છે, એની અંદરથી 80 માર્ક લાવો એટલે તમે પાસ ગણાતા હતા, મતલબ કે ટાયર 2 માટે તમે ક્વોલિફાય ગણાતા હતા. તો એની અંદર જે માહિતી આવી છે, હજી ઓફિશિયલ કોઈ લેટર આવ્યો નથી. જાહેરાત આવશે એટલે આપણને જો કે ખ્યાલ આવી જ જશે. પરંતુ આવી વાત છે કે ટાયર 1 છે એની અંદર ઈ રેશિયો છે એ વધારવાની વાત છે. કારણ કે એની અંદર પ્રશ્નો એવા આવે છે કે ઘણા બધા ટાયર 1 છે એ ક્વોલિફાય કરી જાય છે અને પછી ટાયર 2 ની અંદર વધારે કેન્ડિડેટ આવી જાય છે અને એના બધાના પેપર જોવાના થાય છે. ખૂબ જ વાર લાગે છે. એટલા માટે હજી વિચારણા છે, કદાચ ઓફિશિયલ માહિતી નથી. ઓફિશિયલ માહિતી આવશે એટલે આપણે એની પણ ચર્ચા કરીશું. એટલે જે 40% રેશિયો છે એની અંદર પણ કદાચ વધારો કરવાની સંભાવના છે. કદાચ
50 45% કરે, 50% કરે, આવો રેશિયો કરી શકે છે. ચાલો તો હવે આપણે મૂળ ચર્ચાની અંદર આવીએ તો નવું માળખું જે છે એની અંદર જો પહેલા તો મુદ્દાસર પ્રશ્નોના જવાબો આવશે, પછી માગ્યા મુજબ જવાબો આવશે, એક વાક્યના જવાબો આવશે અને હેતુલક્ષી પ્રશ્નો આવશે જે 1 માર્ક હશે, દરેકનો 1 માર્ક હશે. આવા પ્રશ્નો એની અંદર આવવાના છે. મુદ્દાસર જે જવાબો આપવાના છે એના કુલ ગુણ કેટલા હશે? 35 ગુણ હશે. કુલ ગુણ 35 છે. આ પેપર 2 જે વિષયનો જે વિષયમાં જે કેન્ડિડેટ અભ્યાસ કરે છે એ વિષયનું જે પેપર છે એટલે કે ટાયર 2 ની અંદર બીજું પેપર. કયું? ટાયર 2 ની અંદર બીજું પેપર જે છે, જનરલ પેપરની વાત થતી નથી, એની અંદર સુધારા થયેલા છે. કુલ ગુણ 35 છે. પ્રશ્નો કેટલા આવશે? 7 પ્રશ્નો આવશે. અને જે અગાઉ જે ટાટ લેવાની હતી 2023 ની અંદર એની અંદર ઓપ્શનની અંદર ઘણા પ્રશ્નો આવતા હતા કે 8 પ્રશ્નો આપ્યા હોય અને 8 માંથી તમારે 6 લખવાના થતા હોય, કોઈ પણ 6 તમારી પસંદગીના. હવે જે ઓપ્શનમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો આવશે નહીં, 7 પ્રશ્નો આવશે અને સાથે 7 છે એ ફરજિયાત હશે. શું હશે? સાથે 7 પ્રશ્નો છે એ ફરજિયાત તમારે એટેમ્પ્ટ કરવાના હશે. જો એટેમ્પ્ટ નહીં કર્યો તો એટલા ગુણ જશે. 7 પ્રશ્નો છે, 7 દરેક પ્રશ્ન 5 ગુણનો હશે. કેટલા માર્કનો હશે? 5 માર્કનો હશે. 7 પંચો ને 35 માર્ક થશે. કુલ 35 માર્ક થશે. એક પ્રશ્ન છે એ 5 માર્કનો હશે. આવા પ્રશ્નો છે 150 થી 180 શબ્દોની અંદર એની મર્યાદા હશે. 150 શબ્દોથી 180 શબ્દોની એની મર્યાદા હશે. એવા 5 પ્રશ્નો આવશે. બીજો જે પ્રશ્ન હશે, મુખ્ય પ્રશ્નના ગુણ છે 28 ગુણ હશે. એની અંદર પણ 7 પ્રશ્નો આવશે. કેટલા પ્રશ્નો આવશે? 7 પ્રશ્નો આવશે. પ્રત્યેક પ્રશ્ન છે એના 4 માર્ક હશે. 7 ચોક 28. તો આ પણ 7 પ્રશ્નો આવશે અને સાથે સાથે ફરજિયાત હશે. કોઈ પણ ઓપ્શનમાં પ્રશ્ન તમને આપવામાં આવશે નહીં. આ પ્રશ્નની શબ્દ મર્યાદા છે 100 થી 150 શબ્દોની અંદર તમારે એનો જવાબ લખવાનો છે. આપણે ફિઝિકલ એજ્યુકેશનની અંદર પાછળ છે મેદાનો દોરવાના પણ આવતા હોય છે, તો એને પણ આના અનુલક્ષીને આની અંદર આવશે પ્રશ્નો. આની અંદર અને આની અંદર પ્રશ્નો આવી શકે છે. પછી એક વાક્યમાં જવાબ લખો. 22 ગુણના પ્રશ્નો આવશે. એક વાક્યના 11 ફરજિયાત 11 હશે. એક પ્રશ્નના 2 ગુણ હશે. એક પ્રશ્નના 2 ગુણ, એક વાક્યમાં અથવા તો 2 વાક્યના પ્રશ્નોના જવાબ આવશે. એક પ્રશ્નના 2 ગુણ હશે. એવા 11 પ્રશ્નો આવશે અને દરેક પ્રશ્નો છે ફરજિયાત હશે. ઓપ્શનમાં કોઈ પણ પ્રશ્નો આવવાના નથી. હજી એક વખત કહી દઉં છું. હેતુલક્ષી પ્રશ્નો છે એ 15 ગુણ આવશે અને 15 ગુણની અંદર શું શું આવી શકે? તો ખાલી જગ્યા આવી શકે, જોડકા આવી શકે અને ટૂંકા પ્રશ્નો આવી શકે, એક વાક્યના પ્રશ્નો આવી શકે છે. એવા કુલ 15 પ્રશ્નો હશે. દરેકનો 1 માર્ક હશે. દરેક 15 પ્રશ્નો છે એ ફરજિયાત હશે. કોઈ પણ પ્રશ્ન તમે છોડશો તો એના માર્ક તમને મળવાના નથી. ખૂબ જ ટફ એક્ઝામ રહેવાની છે, યાદ રાખજો. જે પહેલી ટાયર આપણે 2023 ની અંદર ટાયર 1 અને ટાયર 2 એક્ઝામની પેટર્ન મુજબ જે પ્રશ્નપત્રો હતા એની અંદર ઓપ્શનમાં પણ પ્રશ્નો આવતા હતા, આની અંદર આવશે નહીં. તો મુખ્ય સુધારાઓ અને એનો વ્યાપ શું છે? તો ટાટ સેકન્ડરી માધ્યમિક અને ટાટ હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક બંનેમાં લાગુ થશે. આ પેટર્ન છે બંનેમાં ટાટ સેકન્ડરી દેવાના હોય, ટાટ હાયર સેકન્ડરી દેવાના હોય, બંનેની અંદર લાગુ થશે. પેપર 2 ના ગુણભારમાં ફેરફાર, વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્ર છે એની અંદર જે છે ફેરફારો કરવામાં આવેલા છે. ક્યારના? તો કે 29/4/2023 નો જે મૂળ ઠરાવ છે, 29/4/2023 નો જે મૂળ ઠરાવ છે એની અંદર સુધારા કરવામાં આવેલા છે. તો આપણી પાસે અપડેટ માટે આટલું અપડેટ હતું. તો એ મને થયું કે આપ સૌને આપી દઉં અને જે પણ ટાટની તૈયારીઓ કરે છે એ તૈયારીમાં લાગી જાય. થોડો પણ સમય બગાડ્યા વગર તૈયારીમાં લાગી જવું, કારણ કે માર્ચની અંદર વાત એવી છે, ઉડતી આવી છે, હજી ઓફિશિયલ માહિતી નથી એટલા માટે આની અંદર જાહેરાત કરતો નથી, પરંતુ તમને એટલું જણાવી દઉં કે માર્ચની અંદર પ્રિલિમ એક્ઝામ છે લેવાની પૂરેપૂરી સંભાવના છે. સાથે સાથે એસએટી સ્પોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ સ્ટાર્ટ આવશે એટલે એસએટી સ્પોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એ પણ લેવાશે. ઓફિશિયલ માહિતી નથી એટલા માટે હું ચોક્કસ નથી કહી શકતો, પરંતુ લેવાશે. ગઈ વખતે ટાટની એક્ઝામ પૂર્ણ થઈ હતી ને તરત એસએટીની એક્ઝામ આવી હતી. આ વખતે પણ આવશે અને તાત્કાલિક નોટિફિકેશન આવશે એટલે તરત એક્ઝામ લેવાશે.
ખાસ જો જે તૈયારી કરતા હોય તે તૈયારીની અંદર લાગી પડજો, પછી ભેગું થશે નહીં. તમને એમ થશે કે 9-10 સેકન્ડરીની એક્ઝામ દેવાનો પાઠ્યપુસ્તક ખૂબ જ ઇઝી છે, પરંતુ એની અંદર પાછળના જે પ્રકરણ છે એનો તો તમને કદાચ ખ્યાલ હોય, ગ્રાઉન્ડ આવતું હોય, મેજરમેન્ટ આવતું હોય, એની સ્કિલ આવતી હોય, એના સાધનો હોય, એ દરેક વસ્તુ તમને ખ્યાલ હોય, પરંતુ જે આગળના 6 થી 7 ચેપ્ટર છે એની અંદર જે માહિતી છે એને યાદ રાખવાની ખૂબ જ અગત્યની છે, કારણ કે એને યાદ નહીં રહે. એની અંદર ઘણું બધું વિષય વસ્તુ છે. ગ્રેજ્યુએશન લેવલનું આખું એનું માળખામાં અંદર એડ કરેલું છે કે ગ્રેજ્યુએશન લેવલનું એનું લેવલ રહેશે પ્રિલિમ એક્ઝામની અંદર. તો એ મુજબના એની અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે, અને દરેક પ્રશ્ન છે, એક પણ પ્રશ્ન છૂટે નહીં. આ ચેનલની અંદર પણ તમને એવી જ રીતે તૈયારી કરવામાં આવે છે. ફટાફટ આપણે કોઈ પણ ઉતાવળે આપણે કોઈ પણ પ્રકરણ છે એને પૂરું કરતા નથી. એવું લાગે કે ભાઈ આ પ્રકરણના 3 થી 4 વિડીયો બનાવવા જોઈએ તો એવા પણ વિડીયો આપણે બનાવીએ છીએ, અને દરેક ટોપિક છે એને આપણે પૂરેપૂરું મહત્વ આપીએ છીએ. ક્યાંક ને ક્યાંક એની અંદર ભૂલ પણ થતી હોય છે, કારણ કે મારી પણ ભૂલ થતી હોય છે. એક યાદ આવ્યું છે તો કહી દઉં કે જે મોટર એબિલિટી ટેસ્ટનો જે વિડીયો હતો એની અંદર જે ઇન્ડોરન્સ એટલે કે ટકી રહેવાની ક્ષમતા માટે આપણે 600 મીટર દોડ છે, 600 મીટર દોડ છે એ એની અંદર આપણે મેન્શન કરેલી હતી. આની અંદર પીપીટીની અંદર ભૂલ હતી એટલા માટે એ 600 મીટર બોલાઈ ગયું છે, પરંતુ 600 મીટર દોડની જગ્યાએ 800 મીટર છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ 800 મીટર દોડ છે. એક મારા મિત્ર છે ને એ ધ્યાને આવ્યું એટલે એને તરત મને કહ્યું છે, પરંતુ આજે યાદ આવે છે તો આજે કહી દઉં છું. ટેલિગ્રામ ચેનલની અંદર તમે ના જોડાયો તો એની અંદર પણ જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપ પણ આપણે બનાવેલું છે, એની અંદર પણ તમે જોડાઈ શકો છો. એની અંદર આવી ક્વેરીઓ હોય એની પણ માહિતી આપતા રહીએ છીએ. આ મને યાદ આવ્યું છે એટલે આજે જ આ ક્વેરી છે એ વોટ્સએપ ગ્રુપની અંદર ટાઈપ કરી અને જણાવી દેવામાં આવશે. કોઈ પણ તૈયારીઓ કરતા હોય વોટ્સએપ ગ્રુપની લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. એની અંદરથી એની અંદર તમે જોડાઈ શકો છો, અને ટેલિગ્રામ ચેનલની પણ લિંક હશે. બંનેમાંથી એકમાં જોડાવો તો પણ કોઈ દિક્કત નથી, પરંતુ ટેલિગ્રામ સૌથી પહેલાં આપણે ટેલિગ્રામ ચેનલ જ બનાવી હતી, પરંતુ વોટ્સએપ ગ્રુપ બનાવવાનું કારણ એ હતું ઘણા બધા મિત્રો એવા હતા જે ટેલિગ્રામ છે એ યુઝ નથી કરતા, એટલા માટે વોટ્સએપ છે એ મોટાભાગના યુઝ કરતા હોય છે. એટલા માટે વોટ્સએપ ચેનલ આપણે બનાવેલી છે. એની અંદર વિડીયો અપલોડ થયેલો તરત એની અંદર શેર કરવામાં આવે છે. પીપીટી પણ એનું PDF છે એ પણ શેર કરવામાં આવે છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો. બિલકુલ ફ્રી ચેનલ છે. તમારો જેટલો સપોર્ટ રહેશે એટલો મારો પણ ઉત્સાહ રહેશે, અને એટલું હું પણ બેસ્ટ આપી શકીશ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.